નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં ગિરનાર ડોલી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડોલી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી કે ડોલીવાળા ભાઈઓને રોપવેમાં અલગ ટિકિટ બારીની માંગ કરવામાં આવી હતી અને ડોલીવાળા ભાઈઓ માટે 100 રૂપિયાની ટિકિટ પણ રાખવામાં આવે તે બદલે રજૂઆત પણ કરવામાં આવી હતી। હાલ 524 ચૂકવવા પડે છે અને ડોલીવાળા ભાઈઓને રોપવેમાં જવા માટે 524 રૂપિયા ચૂકવવા પડે છે। ત્યારે સરકાર દ્વારા 74 ડોલીવાળા ભાઈઓને દુકાન તો ફાળવવામાં આવી છે। આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને પૂર્વ 104 ડોલીવાળા ભાઈઓને સરકાર દ્વારા દુકાન પણ આપવામાં આવી છે। ત્યારે રોપવે શરૂ થયા બાદ ડોલીવાળા ભાઈઓને ભવનાથમાં દુકાન ફાળવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। ત્યારે સતત બીજા દિવસે ડોલીવાળાએ વિરોધ કરીને કામ ધંધાઓ બંધ રાખ્યા છે। ગિરનાર ડોલી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ડોલી એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા। પોતાના પડતરની પ્રશ્નોની માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી। આ ગિરનાર ડોળી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા, આ રોપવે હાટુથી અમે 2 દિવસથી હડતાલ હતી, જેનું કારણ મેન એના મેનેજર સાહેબ યજ્ઞક જોશી સાહેબ અને સરદારજી મેનેજર સાહેબ અને આ સિક્યુરિટીના સાહેબ ગોવિંદ સાહેબ, જે અમે એને 2 વાર રજૂઆત કરી કે આ ડોળીવાળા ખરેખર કોઈ વાંક નથી, તો એના કે એને 5000 રૂપિયા દંડ ભરવો જોઈએ। હવે એનો 5000 રૂપિયા, ઓલા 500 રૂપિયા દિવાળીના ફટાકડા નથી ફોડી શકતો ને એને 5000 રૂપિયા દંડ કેમ દઈ દેવો? અને આ ડોળીવાળાઓની ટિકિટ બારી અલગ રાખે અને 100 જ રૂપિયા ટિકિટ કરી દે, એવી એક આ મારી નમ્ર રજૂઆત છે। હાલ કેટલા લે છે ટિકિટ? હાલ ટિકિટ અટાણે 525 રૂપિયા લે છે એ પણ પર ડે। અને આ ડોળીવાળાને કઈક ઉપર ડોળી મળે ન મળે, 3-4 દી ન મળે તો એના 525 એટલે કે 1500-1600 રૂપિયા તો એના એમને ગયા, ઈ કઈ જોતા નથી। એટલે આ મારી એક 100 જ રૂપિયા ટિકિટ કરી દે એવી એક મારી નમ્ર રજૂઆત છે। અને આ 174 દુકાન 178 દુકાન હતી, એમાંથી 104 બનાવી દીધેલ છે અને 174 દુકાન હજી બાકી છે, એ વહેલા થકી બનાવી દે એવી એક મારી સરકારશ્રીની નમ્ર રજૂઆત છે। જૂનાગઢના ભવનાથમાં લીલી પરિક્રમાના અનુસંધાને પ્રાંત કચેરી ખાતે ઉતારા મંડળ અને વહીવટી તંત્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં આવેલી પ્રાંત કચેરી ખાતે ઉતારા મંડળ અને વહીવટી તંત્ર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉતારા મંડળ વાળાની રજૂઆતને મુદ્દે લઈને બેઠકનું આયોજન કરાયું હતું। તેમાં ઉતારા મંડળની રજૂઆતો એવી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓને વન વિભાગના અધિકારીઓ સાથે મળીને રજૂઆત કરીને નિરાકરણ લાવવાની વાત હતી। ઉતારા મંડળ વાળાને સમાજમાં આવ્યા છે કે સિક્યુરિટી પોઈન્ટથી પણ વધુ ચેકિંગ થશે તેવા સહકાર આપવો જોઈએ, બાકી કોઈ બિનજરૂરી હેરાન પરેશાન કરવામાં આવશે નહીં અને વન વિભાગના કર્મચારીઓના વર્તન બાબતે પણ ખાતરી આપવામાં આવી હતી। ઉતારા મંડળના સભ્યો પણ વિવેકપૂર્વક વર્તન કરશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી। બંને પક્ષને સાથ સહકાર આવવા મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું અને અધિકારીઓને ઉતારા મંડળ વાળાઓ એકબીજા સાથે સારો વ્યવહાર રાખે અને પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓ સાથે સારી રીતે વ્યવહાર કરે। આ મીટિંગમાં વન વિભાગ અને ઉતારા મંડળના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હવે એની અંદર જે કઈ સામાન લેવામાં આવે, કે જે રિક્ષા હોય કે જે કઈ હોય, એમાં લાકડા ભર્યા હોય, કોઈ અનાજ ભર્યું હોય, કોઈ દૂધ ભર્યું હોય, પછી એ લોકો એમ કે તમે પરમિટ આપો। હવે ઓછીતાની જરૂર પડે, એ રિક્ષાની આપણે પરમિટ, એ જે સામાન ભર્યું એ પરમિટ જ છે ને? યસ, બરાબર। એટલે એટલું તમારે અમને સહાય આપવાની। ઓછીતાનું કંઈક ઘેંચું હોય, લાકડા ઘેંટા, અનાજ ઘેંટું, દૂધ ઘેંટું, તો એ સામાન રિક્ષામાં ભર્યો હોય, એ જોઈ લે એ પરમિટ જ છે, બરાબર। એટલે એ સામાન ભરેલી રિક્ષા કે કઈ વાહન હોય તો એ એને આવવા દે, એનો કોઈને મુશ્કેલી ના પડે। એટલે એટલું તમારે અમને સહાય આપવાની। ઓછીતાનું કંઈક ઘેંચું હોય, લાકડા ઘેંટા, અનાજ ઘેંટું, દૂધ ઘેંટું, તો એ સામાન રિક્ષામાં ભર્યો હોય, એ જોઈ લે એ પરમિટ જ છે, એટલે એ સામાન ભરેલી રિક્ષા કે કઈ વાહન હોય તો એ એને આવવા દે, એનો કોઈને મુશ્કેલી ના પડે, એટલું તમારે। પણ એનું ચેકિંગ જરૂર થશે। એમાં એવું છે કે જ્યારે પણ કોઈ ધાર્મિક બાબત હોય ત્યારે એમાં વિક્ષેપ કરનારા તત્વો હોય, ઘણી વખત કોઈ તમે સમજો કે કોઈ વિસ્ફોટકો આવી જાય
અથવા તો કોઈ હથિયારો છુપાવે, કોઈ ગાંજા નશાની વસ્તુઓ, ડ્રગ્સ એવું કંઈ સપ્લાય કરવાની આમાં તત્વો એક્ટિવ જ હોય. એટલે એ બાબતનું ચેકિંગ થાય ને તો એમાં ખાલી સહકાર આપને આપવાનો છે. બાકી આપને જો એવું કોઈ તકલીફ પડે, કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય તો અમે આપને ચોક્કસ મદદ કરીએ. એમાં શું છે કે એક પણ એવો અનછત્રવાળો નથી જે ખોટું કામ કરે અને કર્યું પણ નથી. એમાં દરેક જગ્યાએ મારવેલા, જેણાબાન મઢી, ગોરદેરી, ચરકડિયાનમાં બધી જગ્યાએ નાના મોટા અનછત્ર હોય છે. એમાં એક તપાસ કરો કે મોટા અનછત્ર કેટલા, તો કે એમાં 40. આપણે કોઈ એથી અનછત્રને પરમિશન આપી છે, 40 નાના છે એમ માનો. તમે સર્ટિફિકેટ પણ આપો છો દર વર્ષે. અમે 36 વર્ષથી ચલાવીએ, આમ વધારે પણ કન્ટિન્યુ 36 વર્ષથી તમારા નિયમનું પાલન કરીએ છીએ. દર વખતે સરકાર નિયમ બદલે છે, ખોટા નિયમ છે. જે વસ્તુ દાખલા તરીકે પ્લાસ્ટિકમાં છતાં અમે કરીએ, હાલો કે પ્લાસ્ટિકનું દૂધ કે કેન ભરી લે, પણ કેન એક વખત જશે. આજે દૂધ લઈ જવું છે, અમે કેનમાં લઈ જઈએ, બરાબર. પછી કાલે અમારે રોજ 150 લીટર દૂધ જોઈએ છે, તો 3 કેન દૂધ, 4 કેન દૂધ થાય. મેં નોકરી ડેરીમાં કરી હતી, કેટલા કેન કેવી દૂધ પહોંચે મને ખબર પડે. બીજે દિવસે દૂધ બગડી જાય, એટલે શક્ય દૂધ કેવી રીતે સપ્લાય કરું? ડેરીવાળા પાણી ટાંકો જાય, એમ ટાંકો દૂધનું આવે તો અમે ક્યાંથી લઈ લઈએ? ચાલુ દૂધની વ્યવસ્થા તમે કરી દો. જેના મળીએ બધી જગ્યાએ રોજ અમને 150 લીટર દૂધ આપવું છે. ગત 29 તારીખે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જે પરિક્રમાની મિટિંગ લેવામાં આવી એ વખતે બધા કોર્ડિનેશન થયા હતા, બધી સૂચનાઓ પણ હતી. આમ છતાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ દ્વારા વખતો વખત ગુમરાહ થતા નિવેદનો આવ્યા. એના કારણે વાત વધી અને અમારે સરકારશ્રીમાં જાણ કરવી પડી. આદરણીય મોડુભાઈ બેરાને જાણ કરવી પડી, મહેશગીરી બાપુના માધ્યમથી, મારા માધ્યમથી, અને આદરણીય સાંસદશ્રીને પણ રજૂઆત કરવી પડી, આદરણીય ધારાસભ્યની શ્રીને પણ રજૂઆત કરી. ત્યારે સરકાર અમારી સાથે છે અને સરકારે તંત્રને સૂચના આપી કે ભાઈ જે ઉતારા મંડળોને તકલીફો પડે છે એ તકલીફોનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ. એને અનુલક્ષીને આજે કલેક્ટરશ્રીની સૂચનાથી પ્રાંત અધિકારી મિસ્ટર ગોહિલના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ બોલાવવામાં આવી અને લગભગ પરિક્રમાર્થીના રસ્તા ઉપર જે કાંઈ અમારા 80 થી વધારે અનક્ષેત્રોથી બધાના પ્રતિનિધિઓને આજે હાજર રાખવામાં આવ્યા અને એક મુદ્દાની વાત કરવામાં આવી કે ભાઈ શું કામ કનડગત કરો છો, શું કામ ચેકપોસ્ટ ઉપર વાહનો તમે ઊભા રાખી દો છો, સીધું સામાન ભરેલા સામાન પણ તમે ઊભા રાખી દો છો, પ્લાસ્ટિક અને દૂધની થેલીઓ પણ લઈ જવા દેતા નથી, પ્લાસ્ટિકની છાસની થેલીઓ લેવા, સીધું સામાન જે પ્લાસ્ટિકમાં પેકિંગ હોય છે એ લઈ જવા નથી દેતા. તો એનું એક વર્તમાન પરિસ્થિતિમાં એક અધિકારીઓ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે, વચન આપવામાં આવ્યું છે કે અમે કોઈ પણ જાતના સીધું સામાનને નહીં રોકીએ, દૂધની થેલીઓને નહીં રોકીએ, છાસની થેલીઓને નહીં રોકીએ, મીઠાની થેલીઓને નહીં રોકીએ. આવા જે નાના પેકિંગો પ્લાસ્ટિકમાં જે કોઈ પણ જાતનું અમે નહીં રોકીએ એવું અધિકારીઓ દ્વારા અમને વચન આપવામાં આવ્યું છે, બાંહેધરી આપવામાં આવી છે. હવે જોવાની વાત એ છે કે આ બાંહેધરી કેટલા હદ સુધી પડાય છે. જો બાંહેધરી પડાશે તો ઉતારા મંડળ અને અનક્ષેત્રો પણ કોર્ડિનેશન કરવા અને સહકાર આપવા તૈયાર છે. જ્યારે તંત્રની વ્યવસ્થા નહોતી એ વખતે પણ અનક્ષેત્રો પોતાની વ્યવસ્થાથી લાખો લોકોને જમાડતા હતા, સુખદ રીતે પરિક્રમા પૂર્ણ થતી હતી. પણ જ્યારે તંત્રની આમાં પેલી આવી છે વ્યવસ્થાના ભાગરૂપે એક પછીથી દરમિયાનગીરી, પછીથી જ આ અવ્યવસ્થા ઊભી થઈ છે, ત્યારે આદરણીય સરકારશ્રીને, આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે આભાર માનીએ છીએ કે તમે મોડુભાઈ બેરાના માધ્યમથી જે તંત્રને સૂચના આપી એના કારણે આજે મિટિંગ લેવામાં આવી છે. હવે મિટિંગમાં જે કાંઈ નિર્ણયો થયા છે અને અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે કોઈ પણ જાતનું અંદર જતી સીધું સામાન રોકશું નહીં, લાકડાઓ રોકશું નહીં. લાકડાઓ કારણ કે ભઠ્ઠાઓ લાકડાના થી થતા હોય છે. જે ગેરસમજણો હતી અધિકારીએ એમ કીધું છે કે ભાઈ હવે એવી કોઈ પણ જાતનું નિયમ પાલન કરવામાં નહીં આવે. તો આ મુજબ અધિકારીઓ જે બોલ્યા છે એનું પાલન થાય એવો અમે આગ્રહ રાખીએ છીએ. અમારા તરફથી કોઈ પણ જાતની અવ્યવસ્થા ક્યારેય કરવામાં આવી નથી અને કરવામાં આવશે નહીં, કારણ કે અમે સેવા લઈને આવ્યા છીએ અને સેવા કરીએ છીએ. અમને ફક્ત ને ફક્ત અમારું સન્માન જળવાવું જોઈએ, અમારી ખુમારી જળવાવી જોઈએ. આ વસ્તુથી આદરણીય મુખ્યમંત્રી શ્રી અવગત થાય, આદરણીય પ્રજા અવગત થાય. સાથે સાથે જે પરિક્રમાર્થીઓ આવે છે એને પણ અમે અપીલ કરી છે કે ગિરનાર આપણો આરાધ્ય છે, આપણો પ્રકૃતિ છે, એને બગાડ ન કરવો એ આપણી ફરજ છે. બને એટલું ઓછું પ્લાસ્ટિક લઈને આવે, ખરાબ ન કરે, ગંદકી ન કરે, એ પણ જોવાની ફરજ આપણી છે. ફક્ત ને ફક્ત અધિકારીઓ આપણને કહે ને આપણે સફાઈ કરીએ એવું નથી. અમારા અનક્ષેત્રો સફાઈ કરતા હોય છે, આદિ અનાદિથી આ પરંપરા ચાલે છે. સફાઈ કર્યા પછી જ અમને સર્ટિફિકેટ મળતું હોય છે. એટલે પરિક્રમા દરમિયાન એક વસ્તુ ક્લિયર છે કે અનક્ષેત્રો કે ઉતારા મંડળો ક્યારેય ગંદકી કરતા નથી હોતા. ફક્ત 15-17 લાખ માણસો, 20 લાખ માણસો આવતું હોય તો ટેમ્પરરી ગંદકી થતી હોય છે, તો એની પણ સફાઈ થઈ જાય છે. સરકારે અને તંત્રે આ વખતે સફાઈ એજન્સીઓ પણ મૂકી છે, એ પણ ખર્ચાથી મૂકી છે, એને પણ ખૂબ મોટી મસમોટી ફીસ ચૂકવવાના હોય. ત્યારે હવે ગંદકીના વિષયને આપણે એક બાજુ મૂકીએ, કારણ કે પરિક્રમાર્થીઓ સનાતની હિન્દુ સમાજ પરિક્રમા પૂર્ણ કરી લેશે એ પછી એની સફાઈની જવાબદારી પણ તંત્રની છે. એણે એની એજન્સી ફાળવી દીધી છે
એટલે આપણે બને એટલી ગંદકી ઓછી કરીએ. બાકી જે કંઈ ગંદકી થઈ છે એની સફાઈ કરવાની જવાબદારી તંત્રએ જે એજન્સીને આપી છે એજન્સી ઉપર છે. આ તકે એક વખત ફરીથી કહું છું દરેક અન્નક્ષેત્રને, દરેક ઉતારા મંડળોને કે આપણે મર્યાદાથી રહેશું. આપણું કે સમાન ભંગ થાય તો અધિકારીઓએ પણ કીધું છે કે કોઈ પણ કર્મચારી સમાન ભંગ કરે તો એ ઉપરી અધિકારીને જાણ કરવી, અમને ઉતારા મંડળને જાણ કરજો. કારણ કે આપણે સેવા લઈને આવ્યા છીએ, સેવા કરવા માટે આવ્યા છીએ. આપણે હાથ જોડીને બધાને ભોજન કરાવતા હોય, આપણે દરેકની આતરડી ઠારતા હોય, એવી પરિસ્થિતિમાં આપણું સન્માન જાળવવું જરૂર છે. બીજું, આ સનાતન હિન્દુ પરંપરા છે. આપણે બધા સનાતન હિન્દુ પરંપરાને માનવાવાળા છીએ, એટલે આપણું માન સન્માન જળવાય એ જરૂરી છે. સરકારને પણ અમે અપીલ કરીએ છીએ કે અમારું માન સન્માન જળવાય, એના માટેની આ મહેનત છે, એના માટેની આ કોર્ડિનેશન છે, આપણે અપીલ છે, અરજ છે, જેથી કરી આવનારા સમયમાં આપણે સારી રીતે પરિક્રમા પૂર્ણ કરીએ એવી શુભકામના સાથે ભાવેશ વેકરિયાના જય જય ગરવી ગુજરાત સાથે જય ગિરનારી મિત્રો. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ તથા માનનીય નાયબ વન સંરક્ષક સાહેબ શ્રીની સૂચના હતી એ પ્રમાણે ઉતારા મંડળો કે જે પરિક્રમાર્થીઓ હોય છે એમની સેવા કરતા હોય એમની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં ઉતારા મંડળની જે રજૂઆતો હતી એ વન વિભાગના અધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ સાથે મળી અને સાંભળી છે. એમની જે રજૂઆતો છે એ રજૂઆતોને સાંભળી અને એમના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને અમે એમને એક બાબત એવી સમજાવી છે કે સિક્યુરિટી પોઈન્ટથી કોઈ પણ જે વસ્તુઓ હોય છે એ બધાનું ચેકિંગ થશે, એમાં સહકાર આપે. બાકી કોઈ બિનજરૂરી કનડગત કરવામાં આવતી નથી. આ ઉપરાંત જે કર્મચારીઓ છે એમના બાબતે, વર્તન બાબતે પણ ખાતરી આપી છે કે પરિક્રમાર્થીઓ અને આપણા જે ઉતારા મંડળના વ્યક્તિઓ છે તમામ સ્ટાફ ખૂબ વિવેકપૂર્ણ વર્તન કરશે અને એમની સાથે ખૂબ સારી રીતે વ્યવહાર કરશે. અને સામે એ લોકોને પણ સહકાર આપવા માટે આપણે જણાવ્યું છે. અને ખાસ કરીને ઉતારા મંડળો અને અધિકારીઓ, કર્મચારીઓ આ એકબીજા સાથે સંકલન સાથે તો પરિક્રમાર્થીમાં જે આવે છે એમની ખૂબ સારી રીતે આપણે સેવા કરી શકીએ. એ બાબતે આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો. તમામ ઉતારા મંડળના પ્રમુખો અને એમના જે પ્રતિનિધિઓ એ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વન વિભાગ અને અમારી સાથે સંવાદ કર્યો એમણે, અને આ સંવાદ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને પરિક્રમા ખૂબ સારી રીતે સંપન્ન થાય એવો વહીવટીતંત્રનો પ્રયાસ રહેશે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અને માનનીય નાયબ વન સંરક્ષક સાહેબ છે એમના સંદેશ મુજબ પરિક્રમાર્થીઓ માટેની તમામ સુવિધાઓ છે એ સારી રીતે થાય તે માટે તંત્ર સંપૂર્ણ પ્રયાસરત રહેશે. ખાસ કરીને આપણે જોઈએ તો વાહન ચેકિંગ કરવું એટલા માટે જરૂરી હોય છે. એના માટે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની જે બંદોબસ્તની સ્કીમ છે એ પ્રમાણે કે કોઈ પણ બિનજરૂરી વસ્તુઓ એવી રીતે અંદર એન્ટર ન થઈ જાય કે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કે કોઈ ન્યુસન્સ જળવાય, એના માટે થઈ અને આ ચેકિંગ છે એ કરવામાં આવતું હોય છે. અને એ ખૂબ કડક રીતે ચેકિંગ થશે. બિનજરૂરી યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક લઈ જવા દેવામાં નહીં આવે. પ્લાસ્ટિકની બોટલો, આ ઉપરાંત જે વસ્તુઓ જે વનમાં ગંદકી ફેલાવે અને બીજી અસામાજિક પણ જે મતલબ કે પ્રતિબંધિત વસ્તુઓ હોય છે એ બધું અટકાવી શકાય એના માટે થઈને આ વ્યવસ્થા છે. જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા અમે પોલીસ બંદોબસ્તની વહેંચણી કરવા માટે એસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જુનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબ દ્વારા બંદોબસ્તને લગતી અગત્યની સૂચનાઓ કરવામાં આવી હતી. તેમજ પરિક્રમા દરમિયાન શું પગલાં લેવા તેમજ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી તેની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર બંદોબસ્ત 8 ઝોનમાં વહેંચવામાં આવેલો છે. તેમજ ગિરનારની પરિક્રમા બંદોબસ્તમાં અધિકારી ડીવાયએસપી 9, પીઆઈ 27, પીએસઆઈ 92 સહિત કુલ 128 તથા પોલીસ કર્મચારી 914, હોમગાર્ડ સભ્યો 500, જીઆરડી સભ્યો 885 એમ કુલ 2427 કર્મચારી અને એસઆરપીની કંપની દ્વારા એક એસડીઆરએફની ટીમ કંપનીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ગુનાઓ બાબત અટકાવવા 13 ટીમો સર્વેક્ષણ માટે રાઉન્ડ ધ ક્લોકના ઝોનમાં ટોટલ 62 કર્મચારીઓ ફરજ બજાવશે. મહિલા તથા વૃદ્ધો સુરક્ષા અને સલામતી માટે સી ટીમની પણ કુલ 8 ટીમો સતત કાર્યશીલ રાખવામાં આવી છે. ઉપરાંત નેત્રમ શાખા દ્વારા ભવનાથ રૂટ ઉપર સીસીટીવીમાં મળેલા કુલ 421 કેમેરા તથા પરિવહન વાહન લેગેજ સ્કેનર 1 દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. સાથે યુવાધનમાં વ્યાપ ફેલાતા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા યુવાનોમાં જાગૃતિ લાવવા ડ્રગ્સ અવેરનેસ અને સાયબર અવેરનેસના કુલ 250 હોર્ડિંગ સમગ્ર ગિરનાર પરિક્રમા રૂટ પર લગાડવામાં આવ્યા છે.
12 તારીખથી 15 તારીખ સુધીમાં ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લાની પોલીસ અને અલગ અલગ જે માન્ય આઈજીપી સાહેબના રેન્જમાંથી અને માન્ય ડીજીપી સાહેબ તરફથી જે સમગ્ર બંદોબસ્તમાં જે પોલીસ મળેલી છે એમાં 9 ડીવાયએસપી, 21 પીઆઈ, આ ઉપરાંત 128 જેટલા પીએસઆઈ અને પોલીસ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 2,500થી વધારે લોકોનો આ બંદોબસ્ત રહેશે. આ બંદોબસ્તમાં લોકોને રસ્તામાં અગવડતા એમને ફેસિલિટેટ થઈ શકે એના માટે 47થી વધારે પોલીસના રાઉટીઓ કે જ્યાં કોઈ પણ પ્રકારે મિસિંગ હોય, કોઈ બીજી મુશ્કેલી હોય તો એ ત્યાં પોલીસ સંપર્ક કરી શકે. દરેકમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ હોય જેથી કરીને પોલીસ ત્યાં લોકોને જાગૃત કરી શકે કેવા પ્રકારની તકેદારી રાખવા માટે. આ બંદોબસ્ત દરમિયાન કોઈ પણ પ્રકારે ખિસ્સા કાતરું કે અન્ય જે નોટોરિયસ પ્રકારના લોકો જે બહારથી આવતા હોય છે એના ઉપર વોચ રાખવા માટે સર્વેલન્સની કુલ 13 ટીમ કાર્યરત રહેશે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મદદરૂપ થઈ શકે એ માટે ખાસ કરીને બસ સ્ટેન્ડ, ભવનાથ અને મુખ્ય જે પડાવ છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, મહાકાળીનું મંદિર અને બોરદેવી કે જ્યાં હજારો લોકો રાત્રિ દરમિયાન રાતવાસ કરે છે ત્યાં અમારી સર્વેલન્સની ટીમ અને સી ટીમ પણ તૈનાત કરેલી છે. આ સમગ્ર બંદોબસ્તમાં પહોંચી વળવા માટે ક્યુઆરટીની ટીમ પણ છે એ કાર્યરત રહેશે. અમારી ગર્વની ટીમ પણ રહેશે. ખાસ કરીને જે બહારથી જે લોકો આ ભવનાથમાં બંદોબસ્તમાં આવે છે એમના માટે એ રસ્તો નક્કી કરવા માટે સિટીમાં જે ટ્રાફિક મેનેજમેન્ટ થાય છે તો એમના માટે અલગ અલગ રૂટ ઉપર, શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર મોટા હોર્ડિંગ્સ, નકશાઓ પણ મૂકવામાં આવેલા છે જેથી કરીને ક્યાં રસ્તો બંધ રહેશે, એમના જે જાહેરનામાનો અમલ છે એ ક્યાંથી થશે. ખાસ કરીને આપના માધ્યમથી મારે લોકોને એક પણ કહેવું છે કે ભરડાવાવથી છે એ રસ્તો છે એ વન વે થઈ જાય છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મજેવડી ગેટથી ભરડાવાવથી જે છે એ ત્યાંથી અમુક સમયે જ્યારે ભીડ થશે ત્યાંથી રસ્તો બંધ કરવામાં આવે છે અને એ લોકો ત્યાંથી વન વે થઈ જાય છે. એટલે ગિરનાર દરવાજાથી જે લોકો પરત ફરે છે એ લોકો ત્યાં કાળવા ચોક બાજુ થઈ અને પરત ફરશે. ખાસ કરીને જે સમયે જ્યારે જવા દેશે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, એસટીની બસ હોય કે પછી રિક્ષા હોય એવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ભવનાથના જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જે સમયે ભીડ નહીં હોય અને એ સમયે ત્યાંથી અવારનવાર એમને જવા દેશે. તો ખાસ આપના માધ્યમથી મારે લોકોને અપીલ છે કે જ્યારે પોલીસ તમને રોકવાનો પ્રયાસ કરે એ સમયે ખાસ સહયોગ આપે. પોલીસ છે એ વિસ્તારની ભીડને કાબૂમાં રાખવા માટે અથવા કંટ્રોલ કરવા માટે પોલીસ ક્યારેક છે વાહનો બંધ કરે છે અને ક્યારેક એમને છુટ્ટી આપે છે. એમનો માત્ર ને માત્ર હેતુ લોકોને પરેશાની કે અગવડતા માટે નથી. લોકોની સગવડતા અને કોઈ એવો અણબનાવ ન બને એના હેતુથી પોલીસ છે એ ત્યાં ગેટ બંધ કરે છે. સ્મશાન 3 રસ્તા સુધી કેટલાક સંજોગોમાં ત્યાંથી યુ ટર્ન મારી અને ગિરનાર દરવાજાથી વાહનોને ત્યાંથી પરત ફરે ત્યારે સ્મશાન દરવાજા છે એ ત્યાં લોકો છે એને ઉતારી શકે એવા પણ કેટલાક સંજોગોમાં નિર્ણય લેતા હોય છે. આ જાહેરનામાનો અમલ જ્યારે પોલીસ કરાવતી હોય છે ત્યારે લોકો પણ પોલીસને એ સહયોગ આપે એવી એક અપીલ છે. ફરીવાર આ સમગ્ર બંદોબસ્ત લાખોની સંખ્યામાં જ્યારે આવે છે ત્યારે ભવનાથ જતી વખતે શહેરના અને પરિક્રમાનો જે રૂટ છે એમાં અલગ અલગ પડાવમાં પણ લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ જે સ્ટેજ આપ્યા છે અથવા જે રાઉટીઓ આપી છે ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પણ પોલીસ છે એ અલગ અલગ જિંગલ વગાડીને અથવા તો માઇક સિસ્ટમ દ્વારા લોકોને અવારનવાર જાગૃત કરે. એવા વખતે લોકો પણ એમને મદદ કરે અને એમને સહયોગ કરે. પોલીસ છે એ દરેક રાઉટી ઉપર અમારી એક સિસ્ટમ છે કે ખાસ કરીને બાળકો કે મહિલાઓ કે વૃદ્ધો જ્યારે ગુમ થાય છે એવા લોકોને દરેક રાઉટી ઉપર કોઈ મળે તો બેસે અને પોલીસને જાણ કરશે કે અમારી સાથેના અમુક પ્રકારના વ્યક્તિ છે એ મિસિંગ છે. એવા વખતે ત્યાં મોબાઈલ નેટવર્ક હોતું નથી. એ સમયે પોલીસની જે રાઉટીના નંબર આપેલા છે તો ખાસ છે એ પોતાના સ્વજનોને પોલીસને જ્યાં બેઠા હોય ત્યાં પોલીસના રાઉટીના નંબર આપે જેથી કરીને પોલીસનું વાયરલેસનું કોમ્યુનિકેશન થતું હોય છે. એવા વખતે રાઉટી અમુક જે રાઉટી ઉપર બેઠા હોય તો મળી ગયા હોય તો બીજી રાઉટી ઉપર જે આગળની રાઉટી ઉપર ક્યારે મળી જાય તો ત્યાં બેસે અને પોલીસને જાણ કરે જેથી કરીને પોતાના ગુમ થયેલા સ્વજન કઈ રાઉટીઓમાં મળી આવ્યા છે એ જોઈને એ પોલીસ છે એમને ત્યાંથી મળી આવશે. અથવા તો ક્યાંય ન મળે તો ભવનાથ પોલીસ સ્ટેશનના છેલ્લે જે અમારું પોલીસનું જે ફેસિલિટેટર સેન્ટર જે છે, રિસેપ્શન સેન્ટર,
ત્યાં જો કોઈ પણ સ્વજન ગુમ થઈ ગયો તો ત્યાં આવશે, તો પણ રસ્તામાં ગુમ થયેલા એવા સ્વજનને પોલીસ છે તે એમને મેળવી આપશે. આ બંદોબસ્ત છે એ તમામ પ્રકારે લોકો શાંતિમય રીતે અને ખૂબ સારી રીતે એ લોકો પરિક્રમા કરી શકે એ માટે જુનાગઢ પોલીસ અને અમને જે બહારથી બંદોબસ્ત મળેલો છે એ તમામ અમારી ટીમ છે એ લોકો માટે આ બંદોબસ્ત માટે તત્પર છે, તૈયાર છે. અને હું આશા રાખું છું કે તમામ લોકો આ 4 દિવસ છે એ ખૂબ સારી રીતે ભવનાથની પરિક્રમા, ગિરનારની પરિક્રમા કરી શકે એવી હું શુભકામનાઓ પણ આપું છું. ખાસ કરીને જે સ્પેશિયલ ટીમો છે એમાં અમારી આ સર્વેલન્સની ટીમ છે, 13 ટીમો છે, 8 અમારી સી ટીમ છે. બીજું મારે આપના માધ્યમથી એ પણ કહેવું છે કે બહારથી જે લોકો ખિસ્સાકાતરૂક એવા પ્રકારની માનસિકતા સાથે આવશે તો અમારી આ સ્પેશિયલ ટીમ જે સર્વેલન્સની ટીમ કામ કરશે. ભવનાથ અને જુનાગઢ શહેરમાં કુલ મળીને 421 કેમેરાઓ હાલ કાર્યરત છે. આ ઉપરાંતનું અમારું એક બીજું કમાન્ડ એન્ડ કંટ્રોલ જે એસપી ઓફિસ છે એના સિવાયનું ભવનાથ પોલીસ સ્ટેશનના બીજા માળે પણ કાર્યરત કરેલું છે. આ ઉપરાંત 210 બોડી વોર્ન કેમેરા આ બંદોબસ્તમાં ઉપયોગમાં લેવાના છે અને 15 જેટલા વિડીયોગ્રાફર પણ ઉપયોગમાં લેવાના છે. આ ઉપરાંત અમારા સમગ્ર બંદોબસ્તમાં 4 ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવાના છે. એટલે 421 છે એ અમારા નેત્રમના કેમેરા રહેશે, 210 બોડી વોર્ન કેમેરા રહેશે અને 15 થી વધારે અમારા વિડીયોગ્રાફર અને 4 છે એ ડ્રોન કેમેરાનો પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરનાર છે. બીજું બેગેજ સ્કેનર, એટલે બહારથી જે લોકો આવે છે એના શંકાસ્પદ એના મોટા બેગ હોય, થેલા હોય એવાને ચેક કરવા માટે રેન્ડમ એ પરિક્રમાના રૂટ ઉપર પણ જ્યાં એન્ટ્રીમાં મૂકવામાં આવશે. અમારી ક્યુઆરટીની ટીમ પણ છે એ તૈનાત રહેશે. 9 નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદીનો દિવસ. ભારત આઝાદ થયાના 85 દિવસ બાદ જુનાગઢને પૂર્ણ રૂપે આઝાદી મળી હતી. 9 નવેમ્બર 1947 રોજ આરજી હુકુમતની સેના દ્વારા ઉપરકોટ ઉપર પ્રથમ ધ્વજવંદન કરાયું હતું. 8 નવેમ્બર 1947 આરજી હુકુમના સેનાઓએ જુનાગઢ સ્ટેટના 106 ગામો કબજે કર્યા હતા. આમ 9 નવેમ્બરે જુનાગઢ આઝાદ થયું એ દિવસની ઉજવણી જુનાગઢ શહેરમાં કરવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ 1947 રોજ ભારત આઝાદીની મોજ માણી રહ્યું હતું ત્યારે જુનાગઢ પાકિસ્તાનની ચુંગાલમાં ફસાઈ ગયું હતું. જુનાગઢના દિવાન શાહનવાજ ભુટ્ટોને રાજ રમતનું ભોગ બનેલું જુનાગઢ 9 નવેમ્બર એટલે કે 85 દિવસ પછી આઝાદ થયું હતું. આ મુક્તિ સંગ્રામ સરદાર વલ્લભભાઈ પટેલ, આરજી હુકુમત અને સંતાનોના કારણે જુનાગઢ પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત થયું હતું. આમ 85 દિવસના ગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે સતત જુનાગઢના સંપર્કમાં રહીને 9 નવેમ્બર એટલે 85 દિવસ પછી જુનાગઢ આઝાદ થયું હતું. 15 ઓગસ્ટ 1947 રોજ સમગ્ર ભારત આઝાદીની મોજ માણી રહ્યું હતું ત્યારે જુનાગઢ જે છે એ પાકિસ્તાનની ચુંગાલમાં ફસાઈ ગયું હતું. જુનાગઢના દિવાન શાહનવાજ ભુટ્ટોની રાજરમતનો ભોગ બનેલું જુનાગઢ છેક 9 નવેમ્બરના રોજ એટલે કે 85 દિવસ પછી મુક્ત થાય છે. આ મુક્તિ સંગ્રામ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ, આરજી હુકુમત અને જુનાગઢના સંતોના કારણે સફળ થયો અને જુનાગઢ જે છે એ પાકિસ્તાનની જુંગાલમાંથી મુક્ત થયું. આ 85 દિવસના ગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ સતત જુનાગઢના સંપર્કમાં રહે છે. એમના રિયાસતી ખાતાના સચિવ વીપી મેનન સાહેબ તેમજ એમના પરમ મિત્ર જામનગરના જામ સાહેબ અને કર્નલ હિંમતસિંહજી એ સરદાર સાહેબ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. એમને સ્પષ્ટ સૂચના હતી કે જુનાગઢની રોજે રોજની વિગતથી મને વાકેફ કરવું. આમ સરદાર સાહેબની કુનેના કારણે જુનાગઢની નાકાબંધી કરવામાં આવી. જુનાગઢ સાથેના આર્થિક વ્યવહારો જે છે એ આજુબાજુના રાજ્યોએ બંધ કર્યા. જુનાગઢ જે છે એ આ નાકાબંધીને કારણે અનાજની તંગીથી પીડાવા લાગ્યું. એટલે સરદાર વલ્લભભાઈની કુનેહના કારણે જુનાગઢ ચારેય બાજુથી ઘેરાઈ ગયું. જુનાગઢનું વહીવટી તંત્ર ખોરંભે પડી ગયું. અર્થતંત્ર જે છે એ ખોરંભે પડી ગયું. દિવાન શાહનવાજ ભુટ્ટો પણ મૂંઝાઈ જાય છે. આમ સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને આરજી હુકુમતના જે લડવૈયાઓ હતા એની હિંમતના કારણે જુનાગઢની પ્રજામાં જોમ આવે છે. જે લાખોની સંખ્યામાં જુનાગઢની પ્રજા હિજરત કરીને જતી રહેતી હતી એ ફરી પાછી જુનાગઢ તરફ વળે છે. આ બધા લોકોને હિંમત આપવાનું કામ જુનાગઢ રાજ્યના સંતોએ કર્યું.
ખરેખર શાસ્ત્ર અને શસ્ત્રોનો શ્રેષ્ઠતમ સુભગ સમન્વય એટલે આ જુનાગઢના સંતો. લાખોની સંખ્યામાં જે હિજરત કરતા હતા, જે ભયથી પીડાતા હતા, એવા લોકોને શાસ્ત્રોના ઉદાહરણ આપી, હિંમત આપી અને જરૂર પડે ત્યારે શસ્ત્રો પણ ઉપાડ્યા. જેમાં જુનાગઢના મયારામદાસ બાપુ આશ્રમના મહંત મયારામદાસ બાપુ પોતે, આલિદ્રાના બ્રહ્મચારી બાપુ, વિસાવદરના સાધુ મોતીગરજી, પરસોમલાલજી મહારાજ, જુનાગઢની હવેલીના મુખિયાજી, કુતિયાણા બાજુથી સંત વિજયદાસ, કેવદરા કેશોદ બાજુથી સંત ડાયારામ, આ બધા જ સંતો જે છે એણે જુનાગઢને મુક્ત કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી. પરિણામ સ્વરૂપ 9 નવેમ્બરે જુનાગઢ જે છે એ પુનઃ ભારત સંઘ સાથે જોડાય છે અને જુનાગઢ મુક્તિના શ્વાસ લે છે. જુનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનારની લીલી પરિક્રમા અંતર્ગત ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 36 કિલોમીટરના પરિક્રમા રૂટ ઉપર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમા અને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતાઓ. જંગલમાં યોજાતી પરિક્રમા માટેની તૈયારીઓ પૂર્ણતાને આરે થઈ ગઈ છે. સરકારના અલગ અલગ વિભાગો દ્વારા મોટાભાગની વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ, પોલીસ વડા, વન વિભાગના ડીસીએફ, વીજ તંત્ર, ઉચ્ચ અધિકારી સહિત પરિક્રમા રૂટ ઉપર જાત નિરીક્ષણ કરીને અલગ અલગ વ્યવસ્થાઓની સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ અને વન વિભાગની રાવટીઓ તૈયાર થઈ ગઈ છે અને પાણી પુરવઠા વિભાગે પાણીની ટાંકીઓ લગાવી તમામ વ્યવસ્થાઓ પૂરી કરી દીધી છે. આ વખતે ગિરનારના જંગલ ઉપર ભારે વરસાદના કારણે સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ જોવા મળી રહી છે. ખડખડાટ વહેતા નદીના નાળા, ઝરણાઓ સાથે પ્રકૃતિનો આનંદ માણી પરિક્રમાના અવસર પર યાદગાર બનાવતા યાત્રિકો અભિપ્રાયો આપી રહ્યા છે. बापू आप परिक्रमा में आप आए हैं, झूला लगाया, क्या है महत्व, क्या है? ओम नमो नारायण, जय गिरनारी। जय। सभी को परिक्रमा की बधाई हो। सब लोग श्रद्धा भाव से परिक्रमा में आए। परिक्रमा का ये महत्व है। परिक्रमा का त्रेता से आज गुरु दत्तात्रेय भगवान में यहाँ निवास है। उसके बाद में 9,84,000 ने पहले परिक्रमा किया, फिर उसके बाद में गुपत प्रगट ने किया। उसके बाद में ये हमारे जिन्ना बाबा जी ने यहाँ पे चिलिम के इलम दिखाए और पर्चा दिया, बोला जो परिक्रमा में आएगा नागा बाबा का दर्शन करेगा और उनका श्रद्धा भाव से दान पुण्य जो कुछ है और गुरु महाराज का नाम स्मरण करेगा, उसका अघोर पाप नाश होएगा, उसको भक्ति, शक्ति, लक्ष्मी, प्रगति मिलेगी और उसका कल्याण होएगा। नागा दर्शनम अघोर पाप नाशकम, यहाँ का बहुत महत्व है। युगो युगो से ये परंपरा चली आई है। भारतीय नागा फौज हमने धर्म की रक्षा के लिए कई बार मुगलों से और क्रिश्चियनों से धर्म की रक्षा के लिए हमने ही, हमारे पूर्वजों ने बलिदान दिया है। तो नागा का दर्शन करने से अपने जो भी मन कामना है वो पूरी होती है। तो परिक्रमा का विशेष महत्व ये है कि यहाँ अवधूत नागा बाबा गुरु दत्तात्रेय भगवान के रूप में बैठे रहते हैं। 9,84,000 गुपत प्रगट ज्ञानी ध्यानी नागा निर्माण का जो महत्व है वो यहाँ पे है, इसलिए लोग श्रद्धा भाव से आते हैं। और जो श्रद्धा भाव से गुरु महाराज के चरणों में आता है, 36 किलोमीटर की परिक्रमा करता है, पहला विश्राम जिन्ना बाबा में लेता है, दूसरा मारवेला में लेता है, तीसरा भोर देवी में लेता है, उसके सकल मनोरथ पूरे होते हैं। यहाँ का एक ही मेन महत्व है और एक ही कारण है, इसीलिए ये 10 लाख 15 लाख पब्लिक आती है सिर्फ नागा बाबा के दर्शन के लिए। नागा बाबा का दर्शन ही करने से सब कुछ प्राप्त होता है। आपका नाम और आप कहाँ से आ रहे हैं? मैं नागा बाबा हूँ। मेरा नाम महंत ओंकारपुरी है। मैं जमातिया महंत हूँ अखाड़े का। मैं मध्य प्रदेश माँ नर्मदा के चरणों में रहता हूँ, वहाँ पे जीव सेवा करता हूँ, सत सनातन धर्म की रक्षा करता हूँ। सत सनातन धर्म ही हमारा है, भेग भगवान हमारे हैं और हम लोग गौ गायत्री गीता संत साहित्य समाज और वन के लिए हमारा जीवन हुआ है और हम सनातन धर्म की रक्षा करते हैं और करते रहेंगे। सनातन धर्म की जय हो, गिरनारी महाराज की जय हो, भगत जगत की जय हो। सब लोग शुद्ध रहें, पवित्र रहें, गिरनार में श्रद्धा से आए, कचरा मत फैलाएं और जो कचरा फैलाते हैं उनको रोकें। और सरकार से भी कहना है कि बढ़िया प्रशासन व्यवस्था अच्छी होना चाहिए,
जिससे लोगों को सुविधा मिले, पानी की व्यवस्था अच्छी होनी चाहिए। ठीक है, जय गिरनारी, हर हर महा। આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થનાર છે. આ બાબતે જો પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ છે, આ વન વિભાગ દ્વારા સંપૂર્ણ રીતે રિપેર કરવામાં આવી ગયો છે. અને આપને વધુમાં જણાવવાનું છે કે આ વખતે ગિરનારમાં છેલ્લા વર્ષોથી 2 ગણા જેટલી વરસાદ થઈ હતી, તો રસ્તો કાફી ખરાબ થઈ ગયો હતો. તો આને યુદ્ધ સ્તરે વન વિભાગનો સ્ટાફ આને રિપેર કરવામાં આવ્યું અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા ચૂનાની માર્કિંગ કરવામાં આવી ગઈ છે, તાકી કોઈ પણ શ્રદ્ધાળુ રસ્તાથી બહાર ન જતો રહે. અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા વિવિધ તરીકાના સૂત્રો લખવામાં આવી ગયા છે, તાકી ભાવિકોને ખબર રહે કે આ અભયારણ્ય વિસ્તાર છે તથા આમાં શું કરવું અને શું નહીં કરવું. આને સિવાય અમારો લગભગ 350 જેટલો સ્ટાફ આ પરિક્રમામાં જોડશે અને આમાંથી 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે, જેમાં 200 જેટલા વનકર્મી પોતાની સેવા આપશે. એ જો વનકર્મી હશે એ બધા જો એન્ટ્રી પોઈન્ટ છે અને જો આપણી 3 સીડી છે, નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, અહીંયા ઊભા રહેશે અને ફ્રિસ્કિંગની કામગીરી અને દંડની કામગીરી કરશે. આને સિવાય 68 જેટલા અન્ય ક્ષેત્રોને આજે સુધી પરમિટ આપવામાં આવી ગયા છે અને અમારી અંદર 20 જેટલી રાઉટીઓ રહેશે. આમાં વાયરલેસ સિસ્ટમ અને વોકી ટોકી સિસ્ટમ રહેશે, જેનાથી કોઈ પણ અગર ભાવિક અને યાત્રિકને કોઈ પણ પ્રકારની અગવડ થાય, સ્વાસ્થ્ય સંબંધી ઇસ્યુ થાય યા પછી કોઈ ભૂલા ભટકા થઈ ગયા હોય, તો અમારો જો અહીંયા જૂનાગઢ શહેરનો જો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ છે, ત્યાં આની સૂચના આપી શકાય અને આને તરત સહાયતા મળી શકે. આને સિવાય અમારા આ વખતે એક જો નવો અભિગમ અમે કર્યો છે, આમાં અમારા જેટલી રાઉટીઓ છે ત્યાં દરેક રાઉટીમાં અમે આ વખતે એક પાંજરો મૂક્યો છે, તાકી માનવ વન્યજીવ ઘર્ષણની અગર કોઈ સ્થિતિ સર્જાય તો રેસ્પોન્સ ટાઈમ અમારો એકદમ મિનિમમ હોવો જોઈએ અને તરત આનાથી અમે રાહત મળી શકે. સર, સ્થળાંતર કરવાના વન્ય પ્રાણીને કઈ કાર્યવાહી કરવામાં આવે અથવા હવે યાત્રિકોને કઈ મેસેજ વન્ય પ્રાણીથી બચવા માટે? સ્થળાંતર જેવી કોઈ કાર્યવાહી અમારા દ્વારા એમ નહીં કરવામાં આવે છે, મગર જો યાત્રિક છે આનાથી અમે અપીલ કરીશ કે આપ કોઈ પણ પ્રકારથી વન્ય પ્રાણીને છંછેડો નથી અને જો પરિક્રમા રૂટ છે આને ઉપર જ રહો અને પરિક્રમા રૂટ છોડીને જંગલ વિસ્તારમાં જતા નથી. અને આને સિવાય જો 4 પડાવ નક્કી કરવામાં આવ્યા છે, અહીંયા જ આપ રાત્રિ રોકાણ કરો. નમો નારાયણ. ભારતભરમાં પ્રસિદ્ધ એવી ગિરનારની ઉત્તમ પરંપરા એટલે કે લીલી પરિક્રમા. આજે લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે. ભારતભરમાંથી લોકો લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢમાં આવી ચૂક્યા છે. આવતીકાલે રાત્રે 12 વાગે પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવશે. એવું કહેવાય છે કે આ સિદ્ધભૂમિ જે ગિરનારની છે એની પ્રથમ પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી અને ત્યાર પછી આ પરંપરા ચાલુ થઈ અને આ પરંપરા ત્યારથી સાધુ સંતો ભક્તો બધા સાથે મળી અનંત વર્ષોથી આ પરંપરાનો નિર્વાહ થઈ રહ્યો છે. તો જૂનાગઢમાં આવતા તમામ ભાવિક ભક્તોને જે પુણ્યનું ભાથું બાંધવા માટે આવી રહ્યા છે, જે પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે, એમને અમારી એક નમ્ર અપીલ છે કે તમે જે રૂટમાં જઈ રહ્યા છો એ રૂટ એ પ્રકૃતિનો ખોળો છે, તે પ્રાણીઓનું ઘર છે, એટલે ત્યાં ગંદકી ન કરો અને ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો, કારણ કે પ્લાસ્ટિક વગેરે ખાવાથી પ્રાણીઓને ખૂબ નુકસાન થાય છે. આપણે ગિરનારના અને આ પ્રકૃતિના મહેમાન બની રહ્યા છે. કોઈના ઘરે આપણે મહેમાન બનીને જઈએ તો કેટલું બધું ડિસિપ્લિનથી આપણે એમને ગમે એવું જીવન જીવતા એવું એમને ગમે એવું રહેતા હોઈએ છીએ. તો અહીંયા ભક્તિનું ભાથું બાંધવા આવી રહેલા તમામ ભાવિકોને અમારી એક નમ્ર પ્રાર્થના છે. ખૂબ સારી વ્યવસ્થા પણ થઈ છે તંત્ર અને સંતો દ્વારા. ગઈકાલે આખી પરિક્રમા રૂટનું નિરીક્ષણ થયું છે. રસ્તામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. જ્યાં જ્યાં ઉતારવાની વ્યવસ્થા એટલે કે જે રોકાવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ જગ્યાએ રોકાવું, જ્યાં ત્યાં રોકાવું નહીં અને ગંદકી ન ફેલાવો અને પ્લાસ્ટિકનો ખાસ કરીને ઉપયોગ ન કરો એવી નમ્ર વિનંતી કરીએ છીએ. તો આવો ગિરનારમાં તમારો ભક્તિનું ભાથું બાંધવા માટે, પુણ્ય કમાવા માટે આપણા મનોરથ મહાદેવ પૂરા કરે એવી ગિરનારી મહારાજને પ્રાર્થના. ઓમ નમો નારાયણ. અસ્તુ.
તમારા નામથી કઈ રીતની વાત છે અને શું છે આજે પરિસ્થિતિ? ઓકે, હા, હું શ્રેયા પટેલ, અમદાવાદથી અમે 4 લેડીઝો જુનાગઢની પરિક્રમા કરવા આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને બહુ જ સાંભળ્યું છે આના વિશે એકચ્યુઅલી. અને અમને એવા સમાચાર મળ્યા હતા કે 8મ 9મથી તો 100% પરિક્રમા ચાલુ જ થઈ જાય છે, પણ અહીંયા આવતા આનું આખો માહોલ જ અલગ છે અને અમારે બહાર ઊભું રહેવું પડે છે. અમે લોકો નાના નાના છોકરાઓને મૂકીને આવ્યા છીએ, એટલે અમારી પ્લીઝ રિક્વેસ્ટ છે કે હવે બને તો દસમ થઈ ગઈ છે તો ગેટ ખોલી દો. અને બધા જ બહાર રોડ ઉપર છેકથી છેક સૂતા છે, એટલે બધાનો વિચાર કરીને ગેટ ખોલી અને જવાની અમને પરમિશન આપો તો બહુ જ સારું. અમારા ઘરના પણ ચિંતા કરે અને બધાના ઘરનાની એ જ પરિસ્થિતિઓ, એટલે મહેરબાની કરીને હવે ગેટ ખોલો. જય ગિરનારી. જી, તમારું નામ છે? જી, મારું નામ ઈલા પટેલ છે. હું અમદાવાદથી આવું છું. અમે લોકો 8મના દિવસની પરિક્રમા સ્ટાર્ટ થાય એના માટે અમે અહીંયા આવ્યા છીએ, પણ હજુ પરિક્રમા ચાલુ થઈ નથી અને બધા રોડ ઉપર સૂતા છે. અમે એવું ઈચ્છીએ છીએ કે વહેલી પરિક્રમા ચાલુ થઈ જાય અને અમે વહેલા જઈએ, કારણ કે અમે રિટર્ન ટિકિટ બી કરાવીને આવ્યા છે. હવે એની ટિકિટનું શું? આ બધા આ રીતે જ આવ્યા છે અને બધા એ જ રીતે પરેશાન છે અને બહાર ઊભા છે. તો મહેરબાની કરીને બધાને એવી રિક્વેસ્ટ છે કે પરિક્રમા સ્ટાર્ટ થઈ જાય. બેન, ગયા વખતે કઈ દીપડાની ઘટના હતી તો ડર નથી લાગતો? લાગે છે ને ડર, પણ શું કરીએ, અમે 8મનું સાંભળીને જ અહીંયા આવ્યા છે એટલા માટે. જો પહેલેથી હોત તો આ લોકોને પહેલા ન્યૂઝમાં કે ચેનલમાં કઈ પણ રીતે લોકોને ઇન્ફોર્મ કરવું જોતું હતું, એમ કે નથી બંધ છે પરિક્રમા, પણ કોઈએ ઇન્ફોર્મ કર્યું નથી, એટલે અમે લોકો એ રીતે આવી ગયા છીએ. પરિક્રમા તો ચાલુ છે પણ 11 થી વિધિવત ચાલુ થશે. તંત્રનો દ્રઢ નિર્ણય છે તો સાચી વાત છે, પણ આની ઇન્ફોર્મેશન કોઈ બી મીડિયા રીતે આપવી જોતી હતી કે બધી પબ્લિક આવે નહીં. અમે તો 4 લેડીઝ એકલી અમદાવાદથી આવ્યા છે, તો આનું શું? ઘરના પરેશાન થાય ને, બધા હેરાન થાય ને કે ક્યારે પહોંચશે શું, અને અંદર નેટવર્ક બી નહીં આવે. અમે એક દિવસ લેટ થઈશું તો બધા હેરાન થશે ઘરના, એમ. અને નાના છોકરા ઘરે છે પાછા અમારા. જી, તમારા નામથી બેન? મારું નામ પ્રફુલ્લાબેન છે. અમે આ પહેલી વખત જ આવ્યા છીએ. અમને કઈ ખ્યાલ નહોતો કે આ 11 દિવસે જ ખુલે છે. અમે આગલે દિવસે આવી ગયા છીએ અને અમે આટલા બધા હેરાન થઈ છીએ. અત્યારે ખોટે ટાઈમ અમારો વેસ્ટ થાય છે. જો અંદર અમને જવા દીધા હોત તો વધારે બહુ સારું રહેત. ખોટો ટાઈમ અમારો વેસ્ટ થાય છે અત્યારે બધે, અને હેરાન થાય છે અમે ઠંડીના હિસાબે. અત્યારે પરિક્રમા વિશે તમે શું સાંભળ્યું? બધા કે છે કે પરિક્રમા વિશે બહુ સારું છે, અંદર બધું માહોલ ને બધું બહુ સારું છે. જો તમે ચાલી શકતા હો, થાક ન લાગતો હોય તો બધા માટે બહુ સારું છે, એમ. એટલે અમે અત્યારે અનુભવ માટે જ પહેલી વખત આવ્યા છીએ, પણ આવી રીતના જો ખુલ્લું નથી એટલે બહુ વધારે થોડાક હેરાન થયા છીએ અત્યારે અમે.